મોદીની ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે વરણી રાજ્યના વિકાસ માટે નિરંતર કાર્ય કરવાનો વ્યક્ત કર્યો નિર્ધાર। ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશ મોદીની બિનહરીફ વરણી કરવામાં આવી છે। વિધાનસભા ગૃહમાં સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેને શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોએ આવકારી હતી। પૂર્વ મંત્રી અને અનુભવી સંસદીય નેતા પુણેશ મોદી હવે ગૃહની ગરિમા અને લોકશાહી મૂલ્યોના જતનની જવાબદારી સંભાળશે। મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા દ્વારા તેમને આ પ્રતિષ્ઠિત પદ પર આરૂઢ થવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। પદભાર સંભાળ્યા બાદ પુણેશ મોદીએ ગૃહને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવા બદલ તેઓ પક્ષના નેતૃત્વ અને ગૃહના તમામ સભ્યોના આભારી છે। તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ગુજરાતના વિકાસના હિતમાં અને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ નિરંતર પ્રયત્નશીલ રહેશે। ગૃહની કાર્યવાહી નિષ્પક્ષ અને સુચારુ રીતે ચાલે તેમ લોકશાહીની પવિત્રતા જળવાઈ રહે તે માટે તેઓ હકારાત્મક ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। પુણેશ મોદીની આ વરણીને રાજકીય વિશ્લેષકો અત્યંત મહત્વપૂર્ણ માની રહ્યા છે, કારણ કે તેમની પાસે વહીવટીતંત્ર અને સંગઠનનો બહોળો અનુભવ છે। વિધાનસભામાં તેમની ઉપસ્થિતિની ગૃહોની ગંભીરતા અને કામગીરીની ગુણવત્તામાં વધારો થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। શપથ ગ્રહણ બાદ તેમણે નવનિર્મિત જવાબદારીઓનો ન્યાય આપવાની અને ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે આગળ ધપાવવાના સરકારના વિઝનમાં પૂરક બનવાની કટિબદ્ધતા દોહરાવી હતી। જે પસંદગી કરવામાં આવી હતી એ બદલ હૃદયપૂર્વકનો આભાર માનું છું। એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોક કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે એના માટે અમે કટિબદ્ધ।